Hello dear students, myself Ashish Kacharia and today we discuss topic related to estimating, costing and valuation. In today's topic we discuss about the introduction of estimating, costing and valuation. So start કરીએ આપણે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈ લઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કઈ કઈ વસ્તુ જોવાના છીએ. તો પહેલી જ વસ્તુ છે કે એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને ક્વોન્ટિટી સર્વેઇંગની જે વ્યાખ્યા છે એના વિશે આપણે જોશું. તે પછી ડેટા રિક્વાયર્ડ ફોર અન એસ્ટિમેશન, એટલે કે જે એસ્ટિમેટ છે એ તૈયાર કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ આપણે જોશું. તે પછી ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ, એસ્ટિમેટના અલગ અલગ પ્રકારો કયા કયા છે તેના વિશે આપણે જોશું. તે પછી એપ્રોક્સિમેટ એસ્ટિમેટ એન્ડ પર્પોઝ ઓફ પ્રિપેરિંગ ઇટ, અંદાજિત અંદાજ કેને કહેવામાં આવે છે અને તેને તૈયાર કરવા પાછળના કયા કયા કારણો છે તે જોશું. તે પછી ડિટેલ એસ્ટિમેટ એન્ડ પર્પઝ ઓફ પ્રિપેરિંગ ઇટ, એટલે કે વિગતવાર એસ્ટિમેટ બનાવવાની અને તેને બનાવવા માટેના કયા કયા કારણો છે તે જોશું. તે પછી ટાઈપ્સ ઓફ ડિટેલ એસ્ટિમેટ, એટલે કે ડિટેલ એસ્ટિમેટના અલગ અલગ પ્રકાર જે છે તે જોશું. તે પછી સ્કિલ્સ એન્ડ ડ્યુટી ઓફ ગુડ એસ્ટિમેટર, એટલે કે ગુડ એસ્ટિમેટર એટલે કે સારા એવા એસ્ટિમેટરની લાક્ષણિકતાઓ અને એની ફરજો વિશે આપણે જાણશું. અને રીઝન ઓફ એકચ્યુઅલ કોસ્ટ એક્સીડિંગ એસ્ટિમેટેડ કોસ્ટ, એટલે કે એસ્ટિમેટ જે આપણે કોસ્ટ કર્યો હોય તેના કરતાં એકચ્યુઅલ કોસ્ટ વધી જવાના જે કારણો રહેલા છે તેના વિશે આપણે જાણશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે એસ્ટિમેટિંગ, ક્વોન્ટિટી સર્વિંગ એન્ડ કોસ્ટિંગ કેને કહેવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એસ્ટિમેટ. એસ્ટિમેટ કેને કહેવામાં આવે તો કે બિફોર સ્ટાર્ટિંગ એની કન્સ્ટ્રક્શન, વોટ ઇઝ ધ પોટેન્શિયલ કોસ્ટ ઓફ ધ કન્સ્ટ્રક્શન, હાઉ મેની મટીરિયલ વિલ બી રિક્વાયર્ડ, હાઉ મચ લેબર વિલ બી સ્પેન્ટ ટુ એસ્ટિમેટ કમ્સ વિચ ઇઝ કોલ્ડ એસ્ટિમેટ. એટલે કે કોઈ પણ બાંધકામ શરૂ કરતા પહેલા તે બાંધકામ માટે સંભવિત ખર્ચ કેટલો થશે, કેટલા માલસામાનની જરૂર પડશે અને કેટલો મજૂરી ખર્ચ થશે તેનું અનુમાન લગાડવામાં આવે, બરોબર, એને શું કહેવામાં આવે છે, અંદાજ તરીકે કહેવામાં આવે છે. ફરી એક વખત જોઈએ, કોઈ પણ બાંધકામ શરૂ થતા પહેલા તે બાંધકામ માટે સંભવિત ખર્ચ કેટલો થશે, કેટલા માલસામાનની જરૂર પડશે, કેટલો મજૂરી ખર્ચ થશે તેનું અનુમાન કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે એસ્ટિમેટિંગ, એટલે કે અંદાજીકરણ. અંદાજીકરણ કેને કહેવામાં આવે છે તો કે અંદાજ બનાવવા માટેની જે ક્રિયા છે અથવા તો જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, એસ્ટિમેટ અથવા તો અંદાજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આખી બંનેની વ્યાખ્યા જોઈએ, કોઈ પણ બાંધકામ શરૂ કરતા પહેલા તે બાંધકામ માટે સંભવિત ખર્ચ કેટલો થશે, કેટલા માલસામાનની જરૂર પડશે, કેટલો મજૂરી ખર્ચ થશે તેનું અનુમાન લગાડવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે, અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંદાજ બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે એસ્ટિમેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે કોસ્ટિંગ. કોસ્ટિંગ કેને કહેવામાં આવે છે તો કે ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ ધ પ્રોબેબલ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ આફ્ટર નોઇંગ ધ ક્વોન્ટિટીઝ ઓફ વેરિયસ આઇટમ એન્ડ ધ યુનિટ રેટ ઇઝ કોલ્ડ કોસ્ટિંગ. એટલે કે કોઈ પણ બાંધકામ માટે વિવિધ આઇટમોના રાશિના અને ભાવ જાણ્યા પછી બાંધકામ પાછળ કેટલો ખર્ચ થાય છે તે નક્કી કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, કોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત જોઈએ, કોઈ પણ બાંધકામ માટે વિવિધ આઇટમોના રાશિ અને ભાવ જાણ્યા પછી બાંધકામ પાછળ કેટલો ખર્ચ થશે તે નક્કી કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે કોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વ્યાખ્યા છે ક્વોન્ટિટી સર્વેયર. ક્વોન્ટિટી સર્વેયર કેને કહેવામાં આવે છે તો કે ફોર એની કન્સ્ટ્રક્શન વર્ક ધ પ્રોસેસ ઓફ કેલ્ક્યુલેટિંગ ધ ક્વોન્ટિટી ઓફ વેરિયસ આઇટમ્સ ઓફ ધ વર્ક ઇઝ કોલ્ડ ક્વોન્ટિટી સર્વેઇંગ. એટલે કે કોઈ પણ બાંધકામ માટે જરૂરી આઇટમની રાશિની ગણતરી કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે રાશિ સર્વેક્ષણ અથવા તો ક્વોન્ટિટી સર્વેઇંગ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, કોઈ પણ બાંધકામ માટે વિવિધ આઇટમોના રાશિના ગણતરી કરવામાં આવે છે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, રાશિ સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત આપણે ત્રણ વ્યાખ્યા જોઈ જઈએ કે કેને એસ્ટિમેટિંગ કહેવામાં આવે છે, કેને એસ્ટિમેટ કહેવામાં આવે છે, કેને કોસ્ટિંગ કહેવામાં આવે છે અને કેને ક્વોન્ટિટી સર્વેઇંગ કહેવામાં આવે છે. તો કે કોઈ પણ બાંધકામ શરૂ કરતા પહેલા તે બાંધકામ માટે સંભવિત ખર્ચ કેટલો થશે, કેટલો સામાનની જરૂર પડશે, કેટલો મજૂરી ખર્ચ થશે તેનું અનુમાન લગાડવાની
તેનું અનુમાન કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે તો કે અંદાજ કહે છે. અને અંદાજ બનાવવાની આ ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે એસ્ટિમેટિંગ કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે કોસ્ટિંગ. કોઈ પણ બાંધકામ માટે વિવિધ આઇટમોના રાશિના ભાવ જાણ્યા પછી બાંધકામ પાછળ કેટલો ખર્ચ થશે તે નક્કી કરવા માટેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે કોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ક્વોન્ટિટી સર્વેયર એટલે કે કોઈ પણ બાંધકામ માટે જરૂરી આઇટમોની રાશિની ગણતરી કરવાની ક્રિયાને રાશિ સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ડેટા રિક્વાયર્ડ ફોર પ્રિપેરિંગ અન એસ્ટિમેટ, એટલે કે અંદાજ બનાવવા માટે કઈ કઈ માહિતીની જરૂર પડે છે. બરાબર. તો ધ ફોલોઈંગ ડેટા ઇઝ નેસેસરી ટુ પ્રિપેર અન એસ્ટિમેટ ઓફ એની વર્ક, એટલે કે કોઈ પણ બાંધકામનો અંદાજ બનાવવા માટે નીચેની માહિતી જરૂર પડે છે. કઈ છે તો કે નકશાની અંદર પ્લાન, એલિવેશન, સેક્શન 3 દર્શાવતો નકશો હોવો જોઈએ. પછી સ્પેસિફિકેશન એટલે કે વિશિષ્ટ વિવરણો, બરાબર. અને લાસ્ટમાં છે આઇટમ રેટ, એટલે કે અલગ અલગ વસ્તુનો ભાવ જે છે એ આપણને જરૂર પડે છે. ડીપમાં જોઈએ આપણે શું જોવાનું છે, આ ત્રણેય વસ્તુ શું કહેવા માંગે છે તો કે પ્લાન એલિવેશનમાં શું છે તો કે નકશાના આધારે બાંધકામની જુદી જુદી આઇટમોની રક્ષી છે એ આપણે શોધી શકીએ. બરાબર. એટલે આ માટે નકશાની જરૂર પડે છે. એમાં પ્લાન, એલિવેશન અને સેક્શન 3 દર્શાવતા હોય. તે પછી સ્પેસિફિકેશન કેને કહેવામાં આવે છે અથવા સ્પેસિફિકેશનની શું જરૂર પડે છે અંદાજ બનાવવા માટે તો કે સ્પેસિફિકેશનો છે એ બાંધકામમાં વાપરવાની માલસામગ્રીની ગુણવત્તા અને કામની વર્કમેનશીપને લગતી માહિતી છે એ પૂરી પાડે છે. અને સ્પેસિફિકેશન છે એ બાંધકામની કિંમતને અસર કરે છે. જો સ્પેસિફિકેશન છે એ કડક એટલે કે સ્ટ્રિક્ટ હોય તો બાંધકામનો ખર્ચ શું થઈ જાય છે, વધી જાય છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે આઇટમ રેટ એટલે કે અલગ અલગ વસ્તુઓના ભાવ. બરાબર. તો કોઈ પણ બાંધકામનો અંદાજ બનાવતા પહેલા તે માટેના વિવિધ આઇટમ્સ જે આપણે વસ્તુની જે જરૂર પડશે એને ભાવની જરૂર પડે છે. બરાબર. કોસ્ટ ઓફ આઇટમ છે, બરોબર, એટલે કે આઇટમનો ખર્ચ છે એ કઈ રીતે નક્કી થાય છે તો કે આઇટમ જેટલી એટલે કે કોઈ પણ જેટલા નંબર ઓફ વસ્તુ આપણે જોતી હોય એની રાશિ જેમાં ગણવા, ધારો કે નંબર્સ ઓફમાં જોતી હોય, કિલોમાં જોતી હોય, બેગ્સમાં જોતી હોય, અને એ આઇટમનો રેટ એ પ્રમાણે. ધારો કે આપણે એમ લઈએ કે ભાઈ મારે 100 બ્રિક્સની એક દિવાલ ચણવી છે તો 100 બ્રિક્સ માટે એક બ્રિકનો ભાવ 10 રૂપિયા છે તો 100 બ્રિક્સનો ભાવ શું થશે, 1000 રૂપિયા થશે. આ રીતેની ગણતરી કરવી પડે. બરાબર. ધ રેટ ઓફ અન આઇટમ ડિપેન્ડ્સ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર, એટલે કે અલગ અલગ જે છે એ આઇટમોના ભાવ નક્કી કરવા બાબતે અલગ અલગ વસ્તુઓ છે એ અફેક્ટ કરે છે. કઈ કઈ વસ્તુ અફેક્ટ કરે છે તો કે માલસામાનનો ભાવ કયો શું છે એ, એટલે માલસામાનનો ખર્ચ શું થશે એ, મજૂરી ખર્ચ, એને ઉતારવી ચડાવવી એના માટેનો ખર્ચ, યંત્ર સામગ્રી, ધારો કે વજનવાળી વસ્તુ હોય તો એને કોઈ પણ ક્રેન કે એના વડે મૂકવી રહેવી પડે. દૂરથી આવતી હોય તો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, ઓવરહેડ ચાર્જ, કોન્ટ્રાક્ટરનો નફો. બરાબર. આ બધી વસ્તુ છે એ આઇટમના ભાવને છે એ અસર કરે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ એસ્ટિમેટના અલગ અલગ પ્રકારો. બરાબર. એસ્ટિમેટના અલગ અલગ કેટલા મુખ્ય બે પ્રકાર છે. કયા તો કે એપ્રોક્સી એસ્ટિમેટ અને ડિટેલ એસ્ટિમેટ, એટલે કે અંદાજિત એસ્ટિમેટ અને વિગતવાર એસ્ટિમેટ. તો નેક્સ્ટ આપણે જોઈએ કે એપ્રોક્સી એસ્ટિમેટ અને પર્પઝ ઓફ પ્રિપેરિંગ ઇટ, એટલે કે અંદાજિત એસ્ટિમેટ છે એ અને એને બનાવવા માટેના કયા કારણો રહેલા છે, તો તેના પાછળ કયા હેતુઓ રહેલા છે. તો એપ્રોક્સિમેટ એસ્ટિમેટ કેને કહેવામાં આવે છે? ધીસ ઇઝ એન એપ્રોક્સિમેટ એસ્ટિમેટ ટુ ફાઇન્ડ આઉટ એન એપ્રોક્સિમેટ કોસ્ટ ઇન અ શોર્ટ ટાઈમ એન્ડ thus enables the authority concerned to consider the financial aspect of the scheme for according to section to the same. શું કહેવા માંગે છે તો કે કોઈ પણ બાંધકામનો વિગતવાર એસ્ટિમેટ બનાવતા પહેલા તેનો રફ એસ્ટિમેટ બનાવવો પડે છે. શું કામ? તો કે જે મકાનનો અંદાજિત એસ્ટિમેટ બનાવવાનો હોય છે તેમાં તે જે વિસ્તારના છે આવેલા બીજા મકાનની માહિતી ઉપરથી અંદાજિત એસ્ટિમેટ બનાવવામાં આવે છે. બરાબર. અંદાજિત એસ્ટિમેટ છે અને પ્રાથમિક એસ્ટિમેટ અથવા તો રફ એસ્ટિમેટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો કે નેક્સ્ટ આપણે જોઈએ કે પર્પઝ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, એટલે કે અંદાજિત એસ્ટિમેટ બનાવવાના હેતુઓ કયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે પ્રિલિમિનરી સ્ટડી ઓફ ધ પ્રોજેક્ટ, એટલે કે યોજનાનો પ્રાથમિક અભ્યાસ કરવા માટે. ઓકે. અંદાજિત એસ્ટિમેટ પરથી યોજના પાછળ કેટલો ખર્ચ થશે, કેટલા માલસામાનની જરૂર પડશે, કેટલા મજૂરોની જરૂર પડશે,
કેટલા અને કયા પ્રકારના યંત્રોની જરૂર પડશે તેનો ખ્યાલ આવે છે. તેથી પ્રોજેક્ટ કરવા છે જેવો છે કે નહીં તેની જાણકારી કોન્ટ્રાક્ટર પાસે મળી જાય. નેક્સ્ટ છે એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ એટલે કે વહીવટી મંજૂરી મેળવવા માટે. બરાબર, સરકારી ખાતામાં બાંધકામ શરૂ થતા પહેલા તે યોજના અંગે જે તે ખાતાના વહીવટી મંજૂરી છે એ આપણે લેવી પડે છે, જેના માટે અંદાજિત એસ્ટિમેટ છે એ જરૂરી છે. ટુ ઇન્વેસ્ટિગેટ ફિઝિબિલિટી, બરાબર, એટલે કે શું કહેવાય છે કે મૂડી રોકાણ આપણે જે કરવું છે એના માટેની વ્યાજબીપણું ચકાસવા માટે. જો પ્રોજેક્ટ માટે જેટલો ખર્ચ થશે અને પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેમાંથી તેટલું વળતર મળે છે તેની ગણતરી છે એ અંદાજિત એસ્ટિમેટ પરથી કરવામાં આવે છે. જો વળતર છે એ મૂડી રોકાણના 6% વધુ હોય તો જ પ્રોજેક્ટ છે એ કોન્ટ્રાક્ટર હોય એ હાથમાં લે છે. બરાબર, નેક્સ્ટ છે ટુ ગેટ લોન ફ્રોમ બેંક એટલે કે બેંકમાંથી લોન મેળવવા. બેંકમાંથી લોન મેળવવા માટે પણ સંભવિત બાંધકામનો અંદાજિત એસ્ટિમેટ છે એ જરૂરી છે. ફોર ઇન્સ્યોરન્સ પર્પઝ એટલે કે વીમા માટે મિલકતની વીમાની રકમ તેના અંદાજિત એસ્ટિમેટ પરથી નક્કી કરવામાં આવે છે. ફોર ડિસાઇડિંગ ટેક્સ એટલે કે કરવેરો, મિલકત વેરો વગેરે નક્કી કરવા માટે અંદાજિત એસ્ટિમેટની જરૂર પડે છે. અને ટુ ડિસાઇડ ધ રેન્ટ ઓફ બિલ્ડિંગ એટલે કે મકાનનું ભાડે નક્કી કરવા માટે સરકાર જ્યારે કોઈ મકાન, ઓફિસ કે અન્ય હેતુ માટે ભાડે લે છે ત્યારે તેનું ભાડાનું મકાન છે એ અંદાજિત એસ્ટિમેટ પરથી છે એ લેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિટેલ એસ્ટિમેટ એન્ડ પર્પઝ ઓફ પ્રિપેરિંગ ઇટ એટલે કે વિગતવાર એસ્ટિમેટ અને તેને બનાવવા પાછળના હેતુઓ કયા કયા છે. તો વિગતવાર એસ્ટિમેટ કેને કહેવામાં આવે છે તો કે ડિટેલ એસ્ટિમેટ ઇઝ એન એક્યુરેટ એસ્ટિમેટ consist of working out the quantity of each item of work and working the cost. શું કહેવામાં આવે છે કે બાંધકામ માટેના પ્લાન, એલિવેશન સેક્શન પરથી ચોકસાઈપૂર્વક તૈયાર કરેલા એસ્ટિમેટને શું કહેવામાં આવે છે તો કે ડિટેલ્ડ એસ્ટિમેટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં દરેક આઇટમની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ પરથી ચોક્કસ રાશિની ગણતરી કરી અને તેને રાશિ છે એ ગણી કાઢવામાં આવે છે. આ રાશિઓને તેના ભાવ વડે ગુણવાથી આપણને કુલ ખર્ચ છે એ મળી જાય છે. અને આ બધી આઇટમો જે છે, આ બધી વસ્તુઓ જે છે એનો આપણે સરવાળો કરી અને કુલ ખર્ચ આપણને જાણી શકીએ છીએ. આ રીતે મળેલ કુલ ખર્ચમાંથી 3 થી 5% આકસ્મિક ખર્ચાઓ એટલે કે કન્ટિન્જન્સી છે એ ઉમેરવામાં આવે છે. ઉપરાંત 1 થી 2% જેટલી રકમ છે એ વર્કચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ માટે ઉમેરવામાં આવે છે. વર્કચાર્જ એસ્ટાબ્લિશમેન્ટમાં સુપરવાઇઝરો, ચોકીદાર અને એવા બધાનો પગાર છે એનો સમાવેશ છે એ કરવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ કે પર્પઝ ઓફ પ્રિપેરિંગ ધ ડિટેલ એસ્ટિમેટ. બરાબર, વિગતવાર એસ્ટિમેટ બનાવવા માટેના હેતુઓ કયા કયા છે તો કે ટુ ઓબ્ટેન ધ ટેકનિકલ સેક્શન ફ્રોમ ધ કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કે સક્ષમ અધિકારી પાસેથી કામની તાંત્રિક મંજૂરી મેળવવા માટે જરૂરી છે. બરાબર, પછી કોન્ટ્રાક્ટરને આપવા માટે ટેન્ડર તૈયાર કરવા માટે વિગતવાર એસ્ટિમેટ જરૂરી છે. કોન્ટ્રાક્ટરના ટેન્ડરની ચકાસણી કરવા માટે પણ વિગતવાર એસ્ટિમેટની જરૂર પડે છે. બરાબર, કોન્ટ્રાક્ટ લેવા માટે, ટેન્ડર ભરવા માટે પણ વિગતવારની એસ્ટિમેટની જરૂર પડે છે. બરાબર, કોન્ટ્રાક્ટરના બિલ ચૂકવવા માટે પણ વિગતવાર એસ્ટિમેટની જરૂર પડે છે. બરાબર, પછી ચાલુ કામે માર્ગદર્શન પૂરું પાડો ત્યારે પણ વિગતવાર એસ્ટિમેટની જરૂર પડે છે. અને ચાલુ કામ પર નિયંત્રણ રાખવા પણ વિગતવાર એસ્ટિમેટની જરૂર પડે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ ડિટેલ એસ્ટિમેટ. ડિટેલ એસ્ટિમેટના અલગ અલગ પ્રકારો કયા કયા છે. તો ડિટેલ એસ્ટિમેટના ટોટલ 8 પ્રકાર છે. તેમાં છે એન્જિનિયરનો એસ્ટિમેટ, કોન્ટ્રાક્ટરનો એસ્ટિમેટ, સુધારેલો એસ્ટિમેટ, ઘટાડેલો એસ્ટિમેટ, પૂરક એસ્ટિમેટ, વાર્ષિક રિપેરનો એસ્ટિમેટ, ખાસ રિપેરનો એસ્ટિમેટ અને અંતિમ એસ્ટિમેટ. બરાબર, આ અલગ અલગ 8 પ્રકારો છે જે ડિટેલમાં જોઈએ. ઓકે, એન્જિનિયરનો એસ્ટિમેટ શું હોય તો કે આ પ્રકારનો એસ્ટિમેટ છે એ એન્જિનિયર પોતે બનાવે છે. અને તેને શું કામે બનાવે છે, તેના હેતુઓ શું શું છે એન્જિનિયરિંગ એસ્ટિમેટ બનાવવાના તો કે કામની તાંત્રિક મંજૂરી મેળવવા માટે આપણે હેતુ આગળ જોઈએ તો વિગતવાર એસ્ટિમેટના હેતુઓ હતા એમાં કે કામની તાંત્રિક મંજૂરી મેળવવા માટે, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવા માટે, ટેન્ડર તૈયાર કરવા માટે અને કોન્ટ્રાક્ટરના ટેન્ડરની ચકાસણી કરવા માટે બરાબર એન્જિનિયરિંગ એસ્ટિમેટ બનાવવો જરૂરી છે. સેકન્ડ છે કોન્ટ્રાક્ટરનો એસ્ટિમેટ એટલે કોન્ટ્રાક્ટર જે એસ્ટિમેટ બનાવે છે એ કઈ રીતે હોય
તો કે આ પ્રકારનો એસ્ટિમેટ છે એ કોન્ટ્રાક્ટર પોતે તૈયાર કરે છે. અને શું કામે તૈયાર કરે છે? તો કે કામનું ટેન્ડર ભરવા, એટલે કે કોઈ પણ એને વર્ક રાખવું છે એનું ટેન્ડર ભરવા, એટલે કે શું કામે કેટલો ખર્ચ થશે એ બધું જાણી શકે અને કામનો કુલ ખર્ચ જાણવા માટે એ કોન્ટ્રાક્ટ છે એ પોતાનો એસ્ટિમેટ બનાવે છે. થર્ડ છે રિવાઇઝડ એસ્ટિમેટ, એટલે કે સુધારેલો એસ્ટિમેટ. જ્યારે મૂળ વિગતવાર એસ્ટિમેટમાં સુધારા કરી નવો એસ્ટિમેટ બનાવવામાં આવે છે ત્યારે તેને કેવો એસ્ટિમેટ કહે છે? તો કે સુધારેલો એસ્ટિમેટ કહેવામાં આવે છે. બરાબર. સુધારેલો એસ્ટિમેટ કયા કયા સંજોગોમાં કામ કરવામાં આવે છે? તો કે મંજૂર થયેલ એસ્ટિમેટ કરતાં કામનો ખર્ચ 5% કરતાં વધી ગયો. બરાબર. 5% જેટલો થાય વધે તો એમાં કંઈ ચેન્જ કરવામાં આવતો નથી, પણ 5% થી વધી જાય તો એ છે એસ્ટિમેટ બદલાવવામાં આવે છે. પછી જે રકમની વહીવટી મંજૂરી મળી હોય તેના કરતાં કામનો ખર્ચ 10% થી વધારે વધી ગયો હોય તો પણ આપણે રિવાઇઝ કરવો પડે છે એસ્ટિમેટ. બરાબર. પછી મૂળ દરખાસ્તમાં અગત્યના ફેરફારો કરવામાં આવ્યા હોય, બરાબર, સ્પેસિફિકેશનની અંદર આપણે કાંઈ ચેન્જ કર્યા હોય અથવા તો કોઈ શરતોની અંદર આપણે ચેન્જ કર્યા હોય તો પણ આપણે વિગતવાર એસ્ટિમેટ છે એને ચેન્જ કરીને રિવાઇઝડ એસ્ટિમેટ બનાવવો પડે છે. ફોર્થ છે રિડ્યુસ્ડ એસ્ટિમેટ, એટલે કે ઘટાડેલો એસ્ટિમેટ. ઘણીવાર કોન્ટ્રાક્ટર છે, બરાબર, એ આઇટમોના ભાવ શું કરે છે? તો કે નીચા ભરે છે અને તેનું ટેન્ડર છે એ મંજૂર થયેલી અંદાજી રકમ કરતાં 10% કરતાં વધારે નીચું જાય છે. આવા સંજોગોમાં આ એસ્ટિમેટને શું કહેવામાં આવે છે? તો કે ઘટાડેલો એસ્ટિમેટ છે એ કહેવામાં આવે છે. 5મા નંબર ઉપર છે સપ્લિમેન્ટરી એસ્ટિમેટ, એટલે કે પૂરક એસ્ટિમેટ. બરાબર. બાંધકામ ચાલુ હોય ત્યારે અમુક વધારાના કામો કરાવવાની જરૂર પડે છે જેનો મૂળ એસ્ટિમેટમાં સમાવેશ હોતો નથી. આવા કામ માટે બીજો અલગથી એસ્ટિમેટ બનાવી તેની સક્ષમ અધિકારીઓ પાસેથી મંજૂરી લેવામાં આવે છે. આવા એસ્ટિમેટને શું કહેવામાં આવે છે? પૂરક એસ્ટિમેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કોઈ પણ કન્સ્ટ્રક્શનનો પહેલેથી પ્લાન નક્કી થઈ ગયો, એમાં આપણે કોઈ પણ ચેન્જ કરવા છે તો એના માટે આપણે અલગથી પૂરક એસ્ટિમેટ છે એ બનાવવો પડે. 6 છે એન્યુઅલ રિપેર એસ્ટિમેટ. બરાબર, એટલે કે વાર્ષિક રિપેર માટેના એસ્ટિમેટ. બરાબર. સરકારી ખાતા હેઠળના સરકારી બાંધકામોની જાળવણી માટે દર વર્ષે તેનું રિપેરિંગ કરવામાં આવે છે. આ માટેના એસ્ટિમેટને વાર્ષિક રિપેર માટેનો એસ્ટિમેટ આપણે કહીએ છીએ. આ પ્રકારમાં કયા કયા કામનો સમાવેશ થાય? તો કે મકાનને કલર કરવાનું કામ, રોડના ખાડા પૂરવાનું કામ અથવા તો ડામરના થીંગડા મારવાનું કામ, આ બધી વસ્તુ છે એ વાર્ષિક રિપેરના એસ્ટિમેટમાં સમાવેશ કરવામાં આવે છે. 7th નંબર ઉપર છે સ્પેશિયલ રિપેર એસ્ટિમેટ. બરાબર, ખાસ રિપેર માટેનો એસ્ટિમેટ. ઘણીવાર કુદરતી ઘટનાઓ જેવી કે ભારે વરસાદ, પૂર, ધરતીકંપ, આગ, વાવાઝોડું, બરાબર, અન્ય ઘણી કુદરતી ઘટનાને લીધે શું થાય છે? તો કે બાંધકામને નુકસાન થાય છે. આવા બાંધકામના રિપેરિંગ માટે અલગથી એસ્ટિમેટ બનાવી તેની મંજૂરી લેવામાં આવે છે. આ ટાઈપ્સના એસ્ટિમેટને શું કહેવામાં આવે છે? ખાસ રિપેરનો એસ્ટિમેટ છે એ કહેવામાં આવે છે. લાસ્ટ છે ફાઇનલ એસ્ટિમેટ, એટલે કે અંતિમ એસ્ટિમેટ. આ એસ્ટિમેટ ક્યારે બનાવવામાં આવે છે? તો કે કામ પૂરું થઈ જાય તે પછી ખરેખર થયેલી કામ માટે જે રાશિ યુઝ થઈ હોય અને ટેન્ડરના દર્શાવેલા ભાવ પરથી એન્જિનિયર છે એ પોતાનો અલગથી એસ્ટિમેટ બનાવે છે જેના ઉપરથી આપણે ગવર્મેન્ટ પાસેથી તેની વેલ્યુ છે એ લઈ શકીએ. આ ટાઈપના એસ્ટિમેટને શું કહેવામાં આવે છે? તો કે અંતિમ એસ્ટિમેટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે સ્કિલ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ ગુડ એસ્ટિમેટર, એટલે કે સારા અંદાજકારની લાક્ષણિકતા અને તેની ફરજો શું રહેલી છે તેના વિશે આપણે જાણીએ. તો પહેલા જોઈએ કે સ્કિલ્સ ઓફ ગુડ એસ્ટિમેટર. સ્કિલ્સ ઓફ ગુડ એસ્ટિમેટરની અંદર આપણે અલગ અલગ વસ્તુ જોઈએ કે હી મસ્ટ possess ability to read the interpret drawing and accurately and efficiently, એટલે કે તેને બાંધકામના ડ્રોઈંગ એટલે કે પ્લાન, એલિવેશન, સેક્શન વગેરે વાંચતા આવડવું જોઈએ. બરાબર. તેને બાંધકામની અનુભવ હોવો જોઈએ. હી મસ્ટ હેવ કન્સ્ટ્રક્શન એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ. બરાબર, એવો જ આપણે એસ્ટિમેટ રાખીએ છીએ. પછી હી મસ્ટ હેવ નોલેજ ઓફ કન્સ્ટ્રક્શન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તેને બાંધકામ અંગેના નિયમો અને તેના સિદ્ધાંતોનું જ્ઞાન હોવું જોઈએ. નેક્સ્ટ છે હી મસ્ટ હેવ ગુડ નોલેજ ઓફ મેન્સ્યુરન્સ એન્ડ સિમ્પલ ટ્રિગોનોમેટ્રી, એટલે કે તેને ગણિત, ભૂમિતિ તેમજ ત્રિકોણમિતિના સામાન્ય જ્ઞાનનું નોલેજ હોવું જોઈએ. હી મસ્ટ હેવ થ્રો knowledge of construction method and procedure and materials of construction, labor problem, specification, એટલે કે બાંધકામ માટે કેવા પ્રકારના અને કેટલા મંજૂરો જોશે તેને અંદાજકારની ખબર હોવી જોઈએ અને આજુબાજુની બધી વસ્તુની ખબર પડવી
હોવી જોઈએ. હી મસ્ટ હેવ ગુડ નોલેજ ઓફ મેઝરમેન્ટ ઓફ વેરિયસ આઇટમ્સ ઓફ કન્સ્ટ્રક્શન. તેને વિવિધ આઇટમો કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામને લગતી વિવિધ આઇટમોની માપણી કેવી રીતે કરવી તેનું જ્ઞાન હોવું જોઈએ. હી મસ્ટ પોઝેસ એક્યુરેસી ઇન કેલ્ક્યુલેશન એન્ડ કોસ્ટ. તેને બાંધકામ માટે વપરાતા બધા જ પ્રકારના માલસામાન અને ભાવની ખબર હોવી જોઈએ. હી મસ્ટ પોઝેસ ગુડ જનરલ નોલેજ એટલે કે તેને સારું એવું સામાન્ય જ્ઞાન છે એ આવડતું હોવું જોઈએ. He must possess excellent personal qualities such as common sense, skill, experience, foresight and good judgment. એટલે કે તેની પાસે દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, કલ્પના શક્તિ સારી એવી જોઈએ, એટલે કે આગળ જતા શું પ્રશ્ન આવશે તેનું સોલ્યુશન કરી જવો જોઈએ, અનુભવ હોવો જોઈએ. બરાબર, આ બધી જ વસ્તુઓ ધરાવતો હોય એવા આપણે અંદાજકારની જરૂર હોય છે. આવી બધી લાક્ષણિકતા હોય એ સારા અંદાજકારની છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ડ્યુટીઝ ઓફ એસ્ટિમેટર. બરાબર, અંદાજકારની ફરજો છે એ કઈ કઈ રહેલી છે. બરાબર, તો પહેલી વસ્તુ કે ટુ પ્રિપેર અન એસ્ટિમેટ એટલે કે તેને એસ્ટિમેટ બનાવતા આવડતું હોવું જોઈએ. પછી ટુ પ્રિપેર અ સ્પેસિફિકેશન એટલે કે તેને વિશિષ્ટ વિવરણો લખતા આવડવા જોઈએ. ટુ કેરી આઉટ સર્વે ઓફ બિલ્ડિંગ એન્ડ લેન્ડ એટલે કે મકાન અને જમીનના સર્વેક્ષણ કરતા તેને આવડવું જોઈએ. પછી ટુ કેરી આઉટ ધ રેટ એનાલિસિસ એટલે કે તેને ભાવ પૃથ્થકરણ કરતા આવડવું જોઈએ. ટુ ફાઇનલાઇઝ ધ ફાઇનલ એકાઉન્ટ્સ એટલે કે તેને અંતિમ હિસાબોની છે એ પૂરા કરતા આવડવા જોઈએ. ટુ સુપરવાઇઝ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન એટલે કે એન્જિનિયરિંગ બાંધકામ દેખરેખ રાખતા આવડવી જોઈએ અને બાંધકામની સમયસર ચકાસણી રાખતા આવડવી જોઈએ. પછી ટુ પ્રિપેર વર્ક એક્ઝિક્યુટિવ શેડ્યુલ એટલે કે બાંધકામની સમયસરણી બનાવતા આવડવી જોઈએ. અને ટુ વર્ક એઝ અ આટ્રીબ્યુટર એટલે કે લવાદ તરીકે કામ કરતા તેને આવડવું જોઈએ. ટુ કેરી આઉટ ધ વેલ્યુએશન ઓફ ધ પ્રોપર્ટી એટલે કે મિલકતનું જે છે એ મૂલ્યાંકન તેને કરતા આવડવું જોઈએ. ટુ એડવાઇઝ ધ આર્કિટેક્ટ એન્ડ ધ લોકલ ઓથોરિટી અબાઉટ ધ એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટ્રક્ચર એટલે કે આર્કિટેક્ટ અને સ્થાનિક સત્તાધારીઓને બાંધકામની અંદાજિત કિંમત અને તેના બાંધકામ વિશે સલાહ આપવી જરૂરી છે. બરાબર, આ બધી છે એ અંદાજકારોની ફરજો રહેલી છે. લાસ્ટમાં આપણે ટોપિક જોઈએ કે રીઝન ઓફ એકચ્યુઅલ કોસ્ટ એક્ઝિસ્ટિંગ એસ્ટિમેટેડ કોસ્ટ એટલે કે એસ્ટિમેટ કરતા વાસ્તવિક કોસ્ટ છે એ વધવાના કારણો કયા કયા છે. બરાબર, તો રીઝનો છે એ અલગ અલગ છે એ આપણને 5 આપેલા છે. કયા કયા છે તો કે પ્રોપર કેર ઇઝ નોટ ટેકન વાઇલ પ્રિપેરિંગ અન એસ્ટિમેટ એટલે કે એસ્ટિમેટ બનાવતી વખતે છે પૂરતી કાળજી લેવામાં ન આવી હોય તો છે એ એકચ્યુઅલ કોસ્ટ છે એ એસ્ટિમેટેડ કોસ્ટ કરતા વધી જાય છે. ઇન્ક્રીઝ ઇન મટીરિયલ રેટ, લેબર ચાર્જ એન્ડ આફ્ટર પ્રિપેરેશન ઓફ એસ્ટિમેટ એટલે કે એસ્ટિમેટ એક વખત બની ગયો હોય તે પછી માલ સામાનના ભાવ અને મજૂરોના ભાવ છે એમાં કોઈ પણ વધી ગયા અથવા તો ઘટી ગયા હોય ત્યારે આ વસ્તુ બને છે. બરાબર, પછી હે મિસિંગ ઓફ સમ આઇટમ્સ વાઇલ પ્રિપેરિંગ અન એસ્ટિમેટ એટલે કે એસ્ટિમેટ બનાવતી વખતે કોઈક આઇટમનો સમાવેશ કરવાનો રહી ગયો હોય ત્યારે છે એ એસ્ટિમેટ છે કરતા છે વાસ્તવિક ખર્ચ છે એ વધી જાય છે. પછી ચેન્જ ઇન ડિઝાઇન ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ વર્ક એટલે કે બાંધકામ કરતી વખતે તેની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો થાય તો છે એ એસ્ટિમેટ કરતા વાસ્તવિક ખર્ચ છે એ વધી જાય છે. અને લાસ્ટમાં છે ઇન્ક્રીઝ ઇન ડેપ્થ ઓફ ફાઉન્ડેશન ડ્યુરિંગ એક્ઝિક્યુશન એટલે કે બાંધકામ કરતી વખતે પાયાની ઊંડાઈ વધારવામાં આવે તો એસ્ટિમેટ કરતા વાસ્તવિક ખર્ચ છે એ વધારે થાય છે. બરાબર, ઓકે, આપણે આ લેક્ચરની અંદર ટોટલ 9 થી 10 ટોપિક જેવા આપણે જોયા. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું કે ટેકનિકલ ટર્મ્સ હતા કયા કયા હતા તો કે અંદાજ, ક્વોન્ટિટી સર્વેઇંગ અને કોસ્ટિંગ. અંદાજ કેને કહેવામાં આવે છે કે કોઈ પણ બાંધકામ શરૂ થતા પહેલા તે બાંધકામ માટે સંભવિત ખર્ચ કેટલો થશે અને કેટલા માલસામાનની જરૂર પડશે, કેટલો મજૂરી ખર્ચ થશે તેનું અનુમાન લગાડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંદાજ બનાવવાની ક્રિયાને શેના વડે ઓળખવામાં આવે છે તો કે એસ્ટિમેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી ક્વોન્ટિટી સર્વેઇંગ કેને કહેવામાં આવે છે એટલે કે રાશિ સર્વેક્ષણ કેને કહેવામાં આવે છે તો કે કોઈ પણ બાંધકામ માટે જરૂરી આઇટમોની રાશિની ગણતરી કરવાની ક્રિયાને શું કરવામાં આવે છે તો કે રાશિ સર્વેક્ષણ કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ હતું કોસ્ટિંગ. કોસ્ટિંગ એને કહેવામાં આવે છે તો કે કોઈ પણ બાંધકામ માટે વિવિધ આઇટમોના રાશિના ભાવ
જાણ્યા પછી તેના બાંધકામ પાછળ કેટલો ખર્ચ થશે તે નક્કી કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે કે કોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તે પછી આપણે નેક્સ્ટ ટોપિક જોયો હતો કે અંદાજ બનાવવા માટેની જરૂરી માહિતી કઈ કઈ વસ્તુ જોતી હતી કે નકશા જોતા હતા. નકશા કયા કયા તો કે પ્લાન, એલિવેશન અને સેક્શન ધરાવતા નકશા જોતા હતા. બીજી વિશિષ્ટ વિવરણો એટલે કે સ્પેસિફિકેશન અને આઇટમ્સના ભાવ એટલે કે આઇટમના રેન્ટની જરૂર પડતી હતી. તે પછી નેક્સ્ટ આપણે જોયું હતું કે અંદાજ બનાવવાના પ્રકારો ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ. ટાઈપ્સ ઓફ એસ્ટિમેટના મુખ્ય બે પ્રકાર હતા. કયા કયા તો કે અંદાજિત એસ્ટિમેટ અને વિગતવાર એસ્ટિમેટ એટલે કે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ અને ડિટેલ એસ્ટિમેટ. તે પછી આપણે જોયું હતું કે અંદાજિત એસ્ટિમેટ કોને કહેવામાં આવે છે અને તે શું કામે બનાવવામાં આવ્યો હતો, તેના પાછળના હેતુઓ કયા કયા છે. બરાબર, એના પાછળના હેતુઓ એ હતા કે આપણે યોજનાનો પ્રાથમિક અભ્યાસ કરવો, વહીવટી મંજૂરી મેળવવી, મૂડાઈ રોકાણ કરવા માટે, બેંકમાંથી લોન મેળવવા, વીમો લેવા, કર ભરવા માટે અને મકાનનું ભાડું નક્કી કરવા માટે અંદાજિત એસ્ટિમેટ બનાવવામાં આવે છે. તે પછી આપણે આગળ જોયું હતું વિગતવાર એસ્ટિમેટ. વિગતવાર એસ્ટિમેટ કેને કહેવામાં આવે છે તો કે બાંધકામ માટેના પ્લાન, એલિવેશન, સેક્શન પરથી ચોકસાઈપૂર્વક તૈયાર કરેલા એસ્ટિમેટને શું કહેવામાં આવે છે? વિગતવાર એસ્ટિમેટ કહેવામાં આવે છે. બરાબર, તે પછી આપણે એની અંદર જોયું હતું કે વિગતવાર એસ્ટિમેટ બનાવવાના હેતુઓ કયા કયા છે. તો શું હતું તો કે તાંત્રિક મંજૂરી આપણે કોઈ સક્ષમ અધિકારી પાસેથી મેળવી હોય તો, કોન્ટ્રાક્ટ આપવા માટે, ટેન્ડર તૈયાર કરાવવા માટે, કોન્ટ્રાક્ટરના ટેન્ડરની ચકાસણી કરવા માટે, કોન્ટ્રાક્ટ લેવા માટે, ટેન્ડર ભરવા માટે, કોન્ટ્રાક્ટરના બિલની ચૂકવણી કરવા માટે, ચાલુ કામે માર્ગદર્શન અને કામ પર નિયંત્રણ કરવા માટે આપણે વિગતવાર એસ્ટિમેટ છે એ બનાવવાની જરૂર પડે છે. બરાબર, તે પછી આપણે વિગતવાર એસ્ટિમેટના અલગ અલગ પ્રકારો જોયા હતા. કયા કયા પ્રકાર હતા તો કે એન્જિનિયરનો એસ્ટિમેટ, કોન્ટ્રાક્ટરનો એસ્ટિમેટ, સુધારેલો એસ્ટિમેટ, ઘટાડેલો એસ્ટિમેટ, પૂરક એસ્ટિમેટ, બરાબર, વાર્ષિક રિપેર માટેનો એસ્ટિમેટ, પછી ખાસ રિપેર કામ માટેનો એસ્ટિમેટ જે હતો, પછી લાસ્ટમાં અંતિમ એસ્ટિમેટ જે હતો એ આપણે જોયા હતા. તે પછી આપણે સારા અંદાજકાર માટેની લાક્ષણિકતાઓ જોઈ હતી. બરાબર, લાક્ષણિકતાઓ કઈ કઈ તો કે એના ડ્રોઈંગ પ્લાન અને એલિવેશનનું વાતાવરણ હોવું જોઈએ, બાંધકામનો અનુભવ હોવો જોઈએ, બાંધકામ અંગેના નિયમો અને સિદ્ધાંતોનું જ્ઞાન હોવું જોઈએ, પછી બાંધકામમાં વપરાતા બધા જ પ્રકારના માલસામાનની તેને ખબર પડતી હોવી જોઈએ, પછી બાંધકામ માટે કેવા અને કયા પ્રકારના મજૂર પડે છે તેની એને ખબર પડવી જોઈએ, બાંધકામની વિવિધ આઇટમની માપણી કઈ રીતે કરવી તેનું જ્ઞાન હોવું જોઈએ, બાંધકામની વિવિધ આઇટમોની માપણી કરતા તેને આવડવું જોઈએ, પછી ગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિનું જ્ઞાન ધરાવતું હોય છે, સારું એવું સામાન્ય જ્ઞાન ધરાવતું હોવું જોઈએ, અને દીર્ઘદ્રષ્ટિ અને કલ્પના શક્તિ અને કોઈ પણ પ્રોબ્લેમ સામે ટકી રહે તેવો હોવો જોઈએ. એ પછી આપણે અંદાજકારની ફરજો જોઈ હતી. બરાબર, અંદાજકારની ફરજો કઈ કઈ હતી તો કે તેને એસ્ટિમેટ બનાવતા આવડવું જોઈએ, વિશિષ્ટ વિવરણો એટલે કે સ્પેસિફિકેશન લખતા આવડવા જોઈએ. બરાબર, તે પછી જમીન અને મકાનનું સર્વેક્ષણ કરતા આવડવું જોઈએ, ભાવ પૃથ્થકરણ એટલે કે રેટ એનાલિસિસ કરતા આવડવું જોઈએ, અંતિમ હિસાબો એટલે કે ફાઇનલ એકાઉન્ટ સેટલ કરતા આવડવું જોઈએ, પછી ઇજનેરી બાંધકામોની દેખરેખ કરતા આવડવી જોઈએ અને બાંધકામની સમય સારણી બરાબર બનાવતા આવડવી જોઈએ. બરાબર, લવાદ તરીકે કામ કરતા આવડવું જોઈએ, મિલકતનું ધ્યાન રાખવું અથવા તો મિલકતનું મૂલ્યાંકન કરતા આવડવું જોઈએ, અને આર્કિટેક્ટ અને સ્થાનિક સત્તાધીશોને બાંધકામના અંદાજિત કિંમત અને તેના બાંધકામ વિશેની સલાહ આપતા આવડવી જોઈએ. તે પછી લાસ્ટ આપણે જોયું હતું કે એસ્ટિમેટ કરતા વાસ્તવિક ખર્ચ વધવાના કારણો કયા કયા છે. તો કે એસ્ટિમેટ બનાવવા માટે પૂરતી કાળજી ન લીધી હોય તો એવું થાય, એસ્ટિમેટ બનાવ્યા પછી માલસામાન અને મજૂરીના ભાવ વધી ગયા હોય તો આ પ્રશ્ન આવે, એસ્ટિમેટ બનાવતી વખતે કોઈ આઇટમનો સમાવેશ કરવાનો રહી ગયો હોય તો પણ આ પ્રશ્ન આવે છે, અને બાંધકામ કરતી વખતે ડિઝાઇનના ફેરફાર અથવા તો પાયાની ઊંડાઈને વધારી હોય તો પણ આ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળે છે. લાસ્ટમાં આપણે એક ટોપિક જોઈ લઈએ કે આશરે પડતો અંદાજ અને વિગતવાર અંદાજ વચ્ચેનો તફાવત શું છે. તો આશરે પડતો અંદાજ કેને કહેવામાં આવે છે? કોઈ પણ બાંધકામનો વિગતવાર એસ્ટિમેટ બનાવતા પહેલા તેનો રફ એસ્ટિમેટ બનાવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? આશરે પડતો અંદાજ કહેવામાં આવે છે. વિગતવાર એસ્ટિમેટ કેને કહેવામાં આવે છે? બાંધકામ માટેના પ્લાન, એલિવેશન, સેક્શન પરથી ચોકસાઈપૂર્વક તૈયાર કરેલા એસ્ટિમેટને શું કહેવામાં આવે છે? વિગતવાર એસ્ટિમેટ તરીકે લેવામાં આવે છે. આશરે પડતા અંદાજ કેવો હોય કે જે તે વિસ્તારમાં આવેલા સૂચિત મકાનો જેવા કે બીજા મકાનની માહિતી પરથી બનાવવામાં આવે છે તેને આશરે પડતો અંદાજ કહેવામાં આવે છે. તે બાંધકામ માટે પ્લાન, એલિવેશન અને સેક્શન પરથી વિવિધ આઇટમોની ક્વોન્ટિટી અને બજારના ભાવ પરથી તે તૈયાર કરવામાં આવે છે. આ વિગતવાર અંદાજ હોય છે. આશરે પડતો અંદાજ બનાવવાના હેતુ શું છે? તો કે યોજનાનો પ્રાથમિક અભ્યાસ કરવો, વહીવટી મંજૂરી મેળવવી, બેંકમાંથી લોન, વીમો, કર આ બધું બનાવવા માટે. અને વિગતવાર અંદાજના હેતુઓ શું રહેલા છે? તો કે કોન્ટ્રાક્ટર
ના ટેન્ડરની ચકાસણી કરવી, કોન્ટ્રાક્ટરના બિલની ચૂકવણી કરવી, કોન્ટ્રાક્ટ લેવા માટે ટેન્ડર ભરવાના, કોન્ટ્રાક્ટ આપવા માટેના ટેન્ડર તૈયાર કરવા માટે વિગતવાર એસ્ટિમેટ છે એ બનાવવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.